નમસ્તે મિત્રો, ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં એક એવી સમસ્યા વિશે આપણે વાત કરવાના છીએ જે સમસ્યા નાનાથી લઈને મોટા લોકો પસાર થઈ રહ્યા છે। આ સમસ્યા છે તો ખૂબ જ સામાન્ય, પણ મિત્રો સમય જતાં આ સમસ્યા ખૂબ જ જટિલ બની જાય છે અને ઘણીવાર આ સમસ્યાના લીધે શર્મજનક પરિસ્થિતિ પણ ઉત્પન્ન થવા લાગે છે, જેના એનાથી તમને તમારા ખુદ પર શરમ આવવા લાગે છે અને તમે બેઇજ્જતીનું કારણ બની જતા હોય છો। તો મિત્રો, આજના આ જ વિડીયોમાં આપણે એ જ સમસ્યા ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ। આ સમસ્યામાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પેટમાં ગેસ। તો મિત્રો, ઘણીવાર નાના છોકરાઓથી લઈને મોટા 70-80 વર્ષના વૃદ્ધ લોકોને પણ ગેસ થવાની સમસ્યા થતી હોય છે। ગેસ એ તો છે સામાન્ય પરિસ્થિતિ, પરંતુ જો તેનો સમયસર ઉપાય ના કરવામાં આવે તો તે આગળ જતાં ખૂબ જ જટિલ બની જતી હોય છે। માટે આજના આ વિડીયોમાં હું જણાવીશ કે કઈ રીતના અમુક દેશી ઘરેલું ઉપાય કરવાથી ગેસની સમસ્યાને કાયમી માટે દૂર કરીને તમે તમારા પાચનતંત્રને સારું રાખી શકો છો। હા મિત્રો, તો મિત્રો બસ એટલી જ ફક્ત નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી બન્યા રહેજો, તથા જે પણ લોકો તમારા મિત્રજનો તથા તમારા પરિવારજનોમાં જેને ગેસની સમસ્યા હોય તે લોકોને આ વિડીયો અવશ્યપણે શેર કરજો, તેથી તેઓ આ સમસ્યાનો ઉકેલ લાવીને સ્વસ્થ જીવન જીવી શકે તથા આ સમસ્યાથી બચી શકે અને ભવિષ્યમાં જો કદાચ આ સમસ્યા થાય તો તેનું નિવારણ કેમ કરવું તે પણ જાણી શકે। મિત્રો, બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે, તેથી હંમેશા ધ્યાન રાખો કે તમારા ડાયટમાં ફાઇબરનું પ્રમાણ હંમેશા સંતુલિત હોવું જોઈએ। વધારે પડતું ફાઇબર ખાવાના પણ નુકસાન છે અને વધારે ઓછું ફાઇબરથી પણ તમારા શરીરને નુકસાન છે। માટે બને ત્યાં સુધી આખા દિવસમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર લો, પરંતુ તેની માત્રા વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો। જેમ કે કેળા, બ્રોકોલી, રોટલી વગેરે જેવા પદાર્થોમાં ફાઇબર ખૂબ માત્રામાં રહેલું હોય છે, પરંતુ જો આ ફાઇબરનું પ્રમાણ વધી જાય તો તમારા પેટમાં અસંતુલન પેદા થાય છે। એટલે કે આ પદાર્થો એટલે કે કેળા, રોટલી વગેરેને તમારે સંતુલિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ અને તેની માત્રા વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ત્યારબાદનો મિત્રો ઉપાય છે એ છે આહારમાં ધીમે ધીમે ફેરફાર કરવો। મિત્રો, હંમેશા ધ્યાન રાખો કે એકને એક ખોરાક આખા દિવસમાં વધારે પડતું ખાવાથી પણ પેટમાં ગેસ બને છે, કારણ કે આખા દિવસમાં એક જ ખોરાકને રિપીટ કરવાથી તમારા શરીરને નવા પ્રકારના ન્યુટ્રિશન મળતા નથી અને તે પદાર્થમાં જે ન્યુટ્રિશનનું પ્રમાણ હોય છે તે શરીરમાં વધવાને લીધે તમારા પાચનતંત્રમાં અસંતુલન પેદા થાય છે અને તમે ગેસના શિકાર બનો છો। આ ઉપરાંત નવા ખોરાક રોજ અજમાવશો તો ધીમે ધીમે તમારા શરીરને તેની આદત પણ પડી જશે અને ગેસની સમસ્યા પણ ક્યારેય નહીં થાય। ત્યારબાદ છે મિત્રો ખૂબ ઠંડા કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહો। મિત્રો, ગેસવાળા પીણા એટલે કે સોડા, શરબત ગેસવાળા પીવાથી પણ તમારા પેટમાં અસંતુલન પેદા થઈને તમારી અંદર રહેલો ગેસ વધે છે, જેના લીધે બ્લોટિંગ અથવા ગેસની સમસ્યા થાય છે। હા મિત્રો, બહારમાં હાલમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ઘણા બધા લોકો સોડા અને શરબત વગેરે ગેસવાળા પીતા હોય છે, પરંતુ આ મિત્રો તમારા પાચનતંત્ર માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે
છે માટે જો તમને બપોરના સમયે અહીં કંઈ પીવાનું મન થાય તો બને ત્યાં સુધી નારિયેળ પાણી અથવા શેરડીનો રસ પી શકો છો, પરંતુ મિત્રો બને ત્યાં સુધી આવા પીણાથી તો દૂર જ રહો. આ પીણા પીવાથી ફક્ત ગેસ નહીં પરંતુ તમારા બ્લડ પ્રેશરમાં સુગરનું પ્રમાણ પણ વધવા લાગે છે અને તેનાથી ભવિષ્યમાં ડાયાબિટીસનો ખતરો પણ વધી જતો હોય છે. માટે કે કાર્બોનેટેડ પીણાથી હંમેશા દૂર રહો અને તેની જગ્યાએ નેચરલ ફ્રૂટ જ્યુસ અથવા તો કોઈ પણ ફ્રૂટનો રસ પીવાનો આદર રાખો. ત્યારબાદનો ઉપાય છે મિત્રો એ છે મીઠાનું સેવન ઓછું કરવું. મિત્રો, સોડિયમનું સેવન વધુ પડતું કરવાથી પણ તમારા શરીરમાં ગેસ થાય છે, કારણ કે વધુ પડતું મીઠાનું સેવનથી તમારા પાચનતંત્રની પ્રક્રિયા ખૂબ જ ધીમી બની જાય છે અને આમ થવાના લીધે પેટમાં રહેલા ફૂડને લીધે તમારા પેટમાં ગેસ જમા થવા લાગે છે. તેથી હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ તમે છાશ અથવા કોઈ પણ અન્ય વસ્તુ પીઓ છો જેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવામાં આવે છે, ત્યારે તે મીઠુંને હંમેશા ખૂબ જ નહિવત પ્રમાણમાં અને સ્વાદ અનુસાર જ રાખો. ઘણીવાર વધારે પડતી મજા લેવા વધુ મીઠું નાખવાની ઘણા લોકોને આદત હોય છે, તો બને ત્યાં સુધી મિત્રો આદતથી દૂર રહો. ત્યારબાદ છે મિત્રો પ્રોબાયોટિક્સ. ખોરાક ખાવો. મિત્રો, પ્રોબાયોટિક્સ એટલે કે અમુક એવા પદાર્થો હોય છે, ખાદ્ય પદાર્થો જેમાં અમુક પ્રકારના સારા બેક્ટેરિયા હોય છે જે આપણા પેટની સારી હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. હા મિત્રો, આ પ્રોબાયોટિક્સમાં આપણે વાત કરીએ તો તેમાં દહીં, છાશ, પછી એપલ સીડર વિનેગર વગેરે જેવા ફૂડનો સમાવેશ થાય છે. આ બધા ફૂડ તમારા પાચનતંત્ર માટે ખૂબ જ સારા રહે છે. ઘણીવાર મિત્રો તમારા પેટની અંદર રહેલા સારા બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું થઈ જતું હોવાથી પણ તમને ગેસ તથા બ્લોટિંગની સમસ્યા થતી હોય છે. તેથી આ બેક્ટેરિયાનું પ્રમાણ જાળવી રાખવા માટે મિત્રો દહીં, છાશ અને અન્ય ઘણા બધા પ્રોબાયોટિક્સ ફૂડ તમારી ડેઈલી ખોરાકમાં સામેલ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ છે મિત્રો જમ્યા પછી સીધું સૂવું નહીં. તો મિત્રો, જો આ વિડિયો અને ઉપાય તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી રાય અવશ્ય જણાવો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડિયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મળીશું મિત્રો આવા જ નવા ટોપિક સાથે, આવી જ નવી માહિતી સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ.